સુરત શહેરના અઠવા વિસ્તારમાં બડેખા ચકલા કબૂતરખાના ગલી પાસે રહેતા યુવકની ઘરમાંથી લાશ મળી। બડેખા ચકલા કબૂતરખાના ગલી પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવકની તેના જ ઘરમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। અઠવાલેન્સ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક 40 વર્ષીય યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી। મૃતક રાજુભાઈ વજયસિંહ સંગરડા મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની। તાજેતરમાં તેઓ સુરતના બડેખા ચકલાના વિસ્તારમાં આવેલા કબૂતરખાના ગલીમાં રહેતા હતા અને પ્લમ્બરનું કામ કરતા હતા। ગઈકાલે મોડી સાંજે તેમના નિવાસસ્થાનના બાથરૂમના મૃતાવસ્થામાં જોવા મળ્યા। પોસ્ટમોર્ટમમાં તેમના માથા પર ઈજાનું નિશાન જોવા મળ્યું છે। ઘટનાની માહિતી મળતા જ અઠવાલેન્સ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। ઘટના એવી હતી કે ગઈકાલે સાંજે 7 થી 8 વાગે અમારા સમાજના જે ગ્રુપો છે એમાંથી એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોક બજાર વિસ્તારમાં। જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। તો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળી કે અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ। તો અઠવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો, ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે। તો તમે એમને આ ફૂટેજ જોઈ લો, ફોટો જોઈ એના આધારે એના મોઢા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એના આધારે એનું મર્ડર થયેલું છે એવું મને સમાજ તરફથી મને શંકા છે। એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે। આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો, એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવારવાળા ગામથી આવ્યા છે। એમનું પણ એમ જ કહેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દથી જલ્દ પકડે એવી અમારી માંગ છે।